નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. વિકલ્પો. પ્રશ્ન 1. ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? જવાબ A. વૈયક્તિક માલિકી. પ્રશ્ન 2. કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય છે? જવાબ D. વૈયક્તિક માલિકી. પ્રશ્ન 3. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનું સંચાલન કોના દ્વારા થાય છે? જવાબ B. કર્તા. પ્રશ્ન 4. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે છે? જવાબ B. જન્મથી. પ્રશ્ન 5. ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? જવાબ A. 1932. પ્રશ્ન 6. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ A. 2. પ્રશ્ન 7. સરાફી ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે? જવાબ D. 10. પ્રશ્ન 8. ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી? જવાબ B. ફરજિયાત નથી. પ્રશ્ન 9. ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી એટલે? જવાબ D. મુદ્દતી ભાગીદારી પેઢી. પ્રશ્ન 10. જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર આધારિત હોય તેવી ભાગીદારી પેઢી એટલે? જવાબ B. ઐચ્છિક ભાગીદારી. 1-2 વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1. વૈયક્તિક માલિક કોને કહેવાય? જવાબ. જે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હોય તે મૂડીરોકાણ કરી ધંધાની શરૂઆત કરે, ધંધાનો વિકાસ કરે અને ધંધાના કાર્યો સંભાળે, તેના પરિણામ નફો કે નુકસાન પોતે ભોગવે તેને વૈયક્તિક માલિક કહેવાય. પ્રશ્ન 2. વૈયક્તિક માલિકીમાં માલિકની જવાબદારી કેવી હોય છે? જવાબ. વૈયક્તિક માલિકીમાં માલિકની દેવું ચૂકવવાની જવાબદારી અમર્યાદિત હોય છે. પ્રશ્ન 3. કર્તા કોને કહે છે? જવાબ. હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢીના સૌથી મોટી ઉંમરના પુરુષ સભ્યને કર્તા કહે છે. પ્રશ્ન 4. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં કર્તાની જવાબદારી કેવી હોય છે? જવાબ. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે. પ્રશ્ન 5. ભાગીદારી પેઢીમાં નિર્ણયો કઈ રીતે લઈ શકાય છે? જવાબ. ભાગીદારી પેઢીમાં નિર્ણયો બધા ભાગીદારો વચ્ચે ચર્ચા વિચારણા કરી લાભાલાભનો વિચાર કરી લેવાય છે. પ્રશ્ન 6. ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે? જવાબ. ભાગીદારી પેઢીનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે, તેમજ કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. ટૂંકમાં પ્રશ્નો. પ્રશ્ન 1. વૈયક્તિક માલિકીમાં અમર્યાદિત જવાબદારી માલિકને કઈ રીતે હાનિકારક છે? જવાબ. વૈયક્તિક માલિકીમાં માલિકની જવાબદારી અમર્યાદિત હોય છે. જો ધંધાની મિલકત અને લેણા કરતાં ધંધાનું દેવું વધી જાય તો માલિકે પોતાની અંગત મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ભરપાઈ કરવું પડે છે. પ્રશ્ન 2. વૈયક્તિક માલિકીમાં રહસ્યોની જાળવણી કેવી રીતે શક્ય બને છે? જવાબ. વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ સર્વસત્તાધીશ હોવાથી ધંધાના બધા રહસ્યો તેને હસ્તક હોય છે. તે વેપારના સોદાઓ, હિસાબો તથા ધંધાની સફળતાની બાબતો ગુપ્ત રાખી શકે છે. માલિકે તે બાબતો કોઈને જણાવવી પડતી નથી કે પ્રકાશિત કરવી પડતી નથી. આમ રહસ્યોની જાળવણી શક્ય બને છે. પ્રશ્ન 3. અમર્યાદિત જવાબદારી એટલે શું? જવાબ. ધંધાની મિલકત ધંધાના દેવા ચૂકવવા માટે પૂરતી ન હોય તો ખૂટતી રકમ પોતાની અંગત મિલકત વેચીને પણ ધંધાના દેવા ચૂકવવા પડે તેવા પ્રકારની જવાબદારીને અમર્યાદિત જવાબદારી કહે છે. પ્રશ્ન 4. 1932ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારીની વ્યાખ્યા લખો. જવાબ. 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારીની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવી છે. ભાગીદારી એ એવી વ્યક્તિનો વચ્ચેનો સંબંધ છે જેઓ તેમના બધા દ્વારા કે તેમના વતી તેમાંના એક કે વધુ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સહમત થયા હોય છે. પ્રશ્ન 5. માની લીધેલ ભાગીદાર કોને કહેવાય? જવાબ. જે વ્યક્તિ પોતાની વાણી, વર્તન કે લખાણમાં પોતે પેઢીનો ભાગીદાર છે તેવું વર્તન કરતો હોય તેને ત્રાહિત વ્યક્તિ ભાગીદાર તરીકે માની લે તેને માની લીધેલ ભાગીદાર કહે છે. માની લીધેલ ભાગીદાર કરાર કરતો ન હોય
મૂડી લાવતો ન હોય કે નફામાં ભાગ લેતો હોતો નથી, પરંતુ ત્રાહિત વ્યક્તિ તેની શાખને ધ્યાનમાં લઈને પેઢી સાથે વ્યવહાર કરતી હોવાથી તેની જવાબદારી અમર્યાદિત બને છે. પ્રશ્ન 7. નામનો ભાગીદાર કોને કહેવાય? ઉદાહરણ સહિત સમજાવો. જવાબ: જે ભાગીદાર મૂડી ન લાવે કે નફો નુકસાન ભોગવતો નથી કે પેઢીના કામકાજમાં ભાગ પણ ન લેતો હોય, પરંતુ પોતાના નામનો પેઢીને ઉપયોગ કરવા દેતો હોય, તેને નામનો ભાગીદાર કહે છે. આવી વ્યક્તિની શાખ બજારમાં મોટી હોય છે. પેઢી આ શાખનું નાણાં મેળવવા કે વ્યાપારિક સંબંધો વિકસાવવા માટે ઉપયોગ કરે છે. તે પેઢીના સંચાલન સાથે પરોક્ષ રીતે સંકળાયેલો હોય છે. તેથી પેઢીના દેવા અને નુકસાન માટે તે પણ ભાગીદારીની જેમ જ અમર્યાદિત રીતે જવાબદાર ગણાય છે. દાખલા તરીકે, કરશનભાઈ પટેલ કે અનિલ અંબાણી પેઢીને પોતાના નામનો ઉપયોગ કરવા દે તો તેમને નામનો ભાગીદાર કહેવાય. પ્રશ્ન 8. ભાગીદારી કરારનામું એટલે શું? જવાબ: ભાગીદારી એ અમુક વ્યક્તિઓ વચ્ચે ધંધાનો નફો વહેંચી લેવાનો સંબંધ છે. આ સંબંધ કરારથી બંધાય છે. કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે. કરાર લેખિત હોય તે વધુ ઇચ્છનીય છે. જો કરાર લેખિત હોય તો જે દસ્તાવેજ પર કરાર થાય તેને ભાગીદારી કરારપત્ર, કરારનામું કે ભાગીદારી ખત કહે છે. ભાગીદારી કરાર ભાગીદારી પેઢીનું બંધારણ ગણાય છે.